મનીલાલ, હા સર. હેડો આપણે પેલી જડીબુટ્ટીનો અભિષેક કરવાનું ખબર તો હોય ને? પેલા પહેલાજી લઈ આવી જાય છે યાર, આજ તો આપણે મોડું થઈ ગયું. એ રાહ જોઈ ઉભા છીએ આપણે. લે હેડો તાર ખટખટી. હા, સરપંચનો ફોન આવી ગયો હો. આજ જવાનું હોય પેલા જડીબુટ્ટીનો અભિષેક કરવા દે કે બે ગાડીઓ આવી જાય. લાય મને જવા દે તારું પોકવા દે. એટલે આ ગાડી લઈ તો મોએ આવી ગયો છું અને સરપંચે આવી ગયા ગાડી લઈ. અને આ કેટલા બેસી શિખર હવે શું દેખાતા આ તો 15-20 મિનિટ વધારે થઈ. હા હા બરાબર પેલા દર્પણ આ ભેડા થયા છે આજ. હા એ આવું તો શું એ આવું હેડો આપવા દે તારે ખોલું હેડો આપવા દે. હેડો ખેડો કેટલા રેલે આ જોઉં બધો ક્યારનો ઉભો વાટ જોઈને તમારી તમે તો આઈ ઉભા જ રહો ને. ના જડીબુટ્ટી જેમ કેમ જાય ને બધાને વધ્યા જાય છે શિખર કેવો ચમત્કાર હે અભિષેક કરવા હેડે હઈએ છે. હવે તો જોરદાર શાસ્ત્રોના નિયમાસુ અનુસાર બધું આ કર્યું હોય ને. એ મોત તો ચાલતું છે દીવાબત્તી રામ તેલ અગરબત્તી ચાલુ છે ભાઈ. બરોબર. અભિષેક કરવાનો એટલે ભાઈ બધું કરવું પડે. અરે હા તો રાખજો ને બાદ લઈ જાય તો વખાલ આવશો તમે. એવું પાછું ઓહો નહીં કાકડો બાકડો ઉપાડી લઈ જાય. ચમત્કારી જડીબુટ્ટી નહીં બાદ આવીને લઈએ લઈ જાય શું કરશે અને ગમે તે કરે પણ આપણે તો ઉભા થઈ જઈએ કે. આજે લેવો પકડી રાખો. હા એ તો હાથ રાખો ડોહા. તે કો ઘોણો બોણો ઘો આપણે અભિષેક કરવા જવાનું હે ને. એ અભિષેક કરવા હાલ્યા પેલા જ ભાઈ અભિષેક કરવા હાલ્યા રે લો. સપ્તેશ્વર જવા હાલ્યા પેલા જ ભાઈ સપ્તેશ્વર જવા હાલ્યા રે લો. ચમત્કાર થશે જડીબુટ્ટીનો ચમત્કાર થશે જડીબુટ્ટીનો. પેલા જ ભાઈ નું ઓઢા પેણું રે ભાગશે. પેલા જ ભાઈ નું ઓઢા મેણું રે ભાગશે. નારી ઘેર આવશે રે પેલા જ ભાઈ નારી ઘેર આવશે રે લો. નારી ઘેર આવશે રે પેલા જ ભાઈ નારી ઘેર ભાઈ આવશે રે લો. ઓઢા પાણું ભાગશે પેલા જ ભાઈ ઓઢા પાણું ભાગશે રે લો. ઓઢા મેણું ભાગશે પેલા જ ભાઈ ઓઢા મેણું ભાગશે રે લો. બીજાનો વારો આવશે પેલા જ ભાઈ બીજાનો વારો આવશે રે લો. બીજાનો વારો આવશે પેલા જ ભાઈ બીજાનો વારો. અશોકભાઈ નૂરે ઘર મંડાશે પેલા જ ભાઈ નૂરે ઘર મંડાશે રે લો. અશોકભાઈ પેલા સરપંચ ટવકો પાડી હેડો. હા લ્યો હળો ચાલો. અરે અશોકભાઈ હેડો અરે એવું ગોળો ગાવા રહ્યા હોય યાર. આયા પેલા ભાઈ મૂડમાં આવી ગયા હતા. પેલા ભાઈ તો મૂડમાં જ હોય કે આવી ગયા. આ જડીબુટ્ટી આવી છે ત્યારથી તો મૂડમાં જ છે. હા. પણ અમાર સીધો વાળ ઉતરી જાય થયું. તો હારામાં હારું. અમે એક કામ કરો તમે અડધા માં બેસી જાઓ ગાડીમાં બરોબર અને અડધા આવી જાઓ મારી ગાડીમાં. કશો વાંધો નહીં હેડો. અને આ જડીબુટ્ટી મોથાથી ઉતારજો આવો ચાલશે. ખોળામાં મૂકી દેવાની. હાથમાં રાખજો. ઓર રાખજો પાછા ના આ બધા પાછા કાગળો જેવા લઈ ના જાય. ના કોઈ ના લેવો એ તો બંધી કરી. અને ભાઈ બિહાર જો હેડો. આ બધો હું પેલી ગાડીમાં બેહું ના તમે તમે બેહો, બેહી જાઓ. તમે. કે હારી ગાડીમાં બેહવા દો કે બધી હારી જ છે આની કોઈ હારી ને ખોટી હોય. હારી ખોટી બેસી તો આ હથમાં કે જડીબુટ્ટી એટલે તો કહું. આ તો હચવા હોય. તો ના તો ઉપર બેસી જાઓ ઉપર બેસી જાઓ. જવા દે.
હેલો પેલા જોઈ હા આ પેલા આપણે દર્શન કરી લઈએ આ માતાજીનું મંદિર અહીં કયો માતા હે? હા વેરે માતાનું મંદિર હા, એ ઓહો. અમારા ગામમાં હે, એ બા વેરે આ બધા આવા મંદિર હોય બધા વેરાઈમાં જ હોય. આપણે દર્શન કરતા કરતા જવાનું હા પેલા દર્શન કરીએ માતાજીને અરજ કરીએ હા હા એટલે આપણું કામ સફળ થઈ જાય વાહ જય માં વેરે સંપલ બંપલ બહાર કાઢો બધા હા બસ આવો જલાલભાઈ. જય માં વેરે એ માવે, અરે માં મારી મારી બોલો વેરાઈ માત કી જય. ઉભા રહો, પહેલો મને જવા દે તમે. હા, કરો દર્શન હેડો. જય માં અરે માં મારી મારી આ જડીબુટ્ટીને ચમત્કારિક કરી દેજો પાછી આ એ જગત જનની માં એ આ મારી જડીબુટ્ટીને પવિત્ર કરી દેજે માં અને અને એને ચમત્કારી કરવા થોડી બેહો, મદદ બેહો. કરજો. એ એ માં મારી મારી જય માં જય વેરે માં. મારી જય માં જડીબુટ્ટીને જય. કરજે, મારું ઓઢાપણું દૂર થાય, મારા ઘેર નારી આવે, બધું ગોમ હરીભરી થઈ જાય, મારા પાસે બીજાનો વારો આવે, બીજા પાસે ત્રીજાનો વારો, એમ કરતા કરતા આખું ગોમ નારીઓનો જીભ ભરાઈ જાય અને અમારા ગોમનું ઓઢાપણ મેં બંધ થઈ જાય અને ભાજી જાય. એટલે માં તું જય માં આ આશીર્વાદ આપજે માં મારી. એ માં એ માં બોલો વેરાઈ. માત કી જય. અને જો આ પેલા નું કોમ થઈ જાય હા. તો મારું એ જિંદગી નોમ ના રહે હા, તમારું. કે અરે સરપંચ વખત આખા ગામમાં પહેલી વહુ આવી હાચી. મારું એ નોમ ના રહે રે, ચમ ના રે. આ એટલે તો તમારા અંગાત આટલું ફરીને આ બધું કરાવરાવું ફાયર તે તો કરવું પડે, તમારી ફરજમાં આવે, ગામના આગેવાન છો. એ વાત સાચી છે તમારી ગોમના આગેવાન તો ખરા પણ હવે નકર તમારા 72 વર્ષે કોણ લાવી આલવાનો વિચારે હા એ તો 72 એ પ્રમાણે આવે. જેમ આ તો સરપંચ હારા કહેવાય નકર બીજો તો ઓઢો હોય તો કે આખા ગામનું વિચારવું મારું પેલું ના વિચારવું ભાઈ, એ તો લગ્ન કરવાની જ ના પાડે. હા. પછી કેવું વાત જ રહી. મારે તો નહીં જ મારે તો સેવા જ કરવાની છે ગોમની હા, એ તો તમારા જે હાથો હારો એમના વિચારો હારા છે. વિચાર જે દાડો તમે નક્કી કરશો ને કે ભાઈ હવે આપણા હારે સરપંચ જોતા નહીં એ દાડો પ્રેમથી આપણે નિવૃત્તિ લઈને ભક્તિ કરવાની એવું તો કોઈ કહેવાનું જ નહીં ગામમાં. આ તો તોય વળી કોક મળે ના મળે. ના, ના. સેવાભાવી માણસને એવું કોઈ કહેવાનું મળતું છે? એવું ના હોય તમે આ ભાવતીઓ અરે ગામમાં રોડ ને બોર્ડ ને બધું આયુર્વેદિક દવાખાનું નામ છે ને બધા ગામમાં સુધારા વધારા કર્યા, બધા ઓઢા પણ દૂર થાય. હવે તમે ભોગ આલ્યો પછી તમારું કોણ પેલું કરે છે? હડો એ વાત સાચી હે પણ આ તો તોય આ તો માણસોનું શું નક્કી અશોકભાઈ હા એ વાત હાચી. હા એવા હોય કોઈ વિદ્યા થતો છે કે પેલું કરે વિરોધ ને કરે પડે તો એની થોડી પીપળી વાગવાની છે. ના, એકલા- આખું ગોળ એક બાજુ હોય અને એકલો ક્યાંય છે? ના ના એકલા તારે પછી- થવાનું. અરે હવે હેડો માતાજીને આરાધના કરીને આપણે આગળ ને કરીએ હા જયભાઈ અશોકભાઈ લગી માનું બાજુ થોડું આડું કરો. હા હા જય. જય વેરાઈમાં. કૂતરું બૂતરું જાય ના ભાઈ. એ મારી મારી ઉપર જોજો આ ગોળ મૂળ તો ફરો માતાજીના હા ફરીએ છીએ. ચાલ. પ્રદક્ષિણા કરો જય માં, જય માં, જય માં, જય જય માં, જય માં.
જય મારી જય કોણ ડગલો તું મારી આગળ રહેજે. અરે મણીલાલ હા ભાઈ. એ વસંત હા ઓય પેટમાં બજાડો બોલવા મોઢા હવાના ભૂષણ ડોહ જેવા છીએ. હવે ચોક મોટાની લારી આવે તો લગી નાસ્તાનો બંદોબસ્ત કરો ભાઈ. અરે મારા ભા ખાવાનું ને પાવાનું મેલો કે ટાઈડ હવે પેલું આ જડીબુટ્ટી પેલી અભિષેક થઈ જાય ને તો કોક પહેરવાનો ઠેકો અલ્યા એ તો તારે પણ આ પેટમાં લાજી થઈ નું હું હવે કોક આગળ હોટલ આવે ને હા, મને પછી ગીરા. કહીએ ને, પછી શાંતિથી નાસ્તો કરે તો જડીબુટ્ટી નરખી રીતે નવરાઈએ ને બધું કહીએ પછી આગળ આવવા દો એટલે હોટલ ઉપર આગળ ઉભી રાખો ને ઓવા એ આગળ હોટલ જવા દે આપણે. જો ને ઈ ભૂતવાની હારી પેલી હોય ને ચિકન ઉપડાય અને ઉપાડો નાસ્તો કરીએ અને પછી જઈએ. કશો વાંધો નહીં આવવા દો ખોટા અરે પૈસા ખરા તો આ તો ભૂખ હતું તમે એવું કામ મૂકતા નતા તો અરે મારા ભા પૈસા એવું નહીં અમે તો ભૂખ જ નહીં લાગતી હા આવી ગયો પેલી હમી રે એ હોટલ. આગળ આવવા દો જવા દો હા હોટલ આવીએ ને હોટલ આવી હોટલ આવી જાય હેડો. ત્યાં ગરમ બનાવરાવજો. એ હારું હારું હા 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 અને આ જડીબુટ્ટી પાછા કરી લ્યો હા એ તો અરે હાલમાં રાખો ત્યાં નીકળ્યા કોઈ અપરિચિત દાદા કોઈ વાહન પાછું થાય એના પેલું થાય. હવે આપણું પવિત્ર જગ્યાએ હોય. લેડો અરે રહી પેલી હોટલ રે હોટલ હેડો. અરે ગરમ જોઈ લે પેલા જોઈ લેજો અરે ગરમ હા ખાઈ લો પેલા ખાઓ કાઢા પડે યાર. હા ના ગરમ લાગી દેવા અરે ભાઈ બીજા બન્યા એ તો બન્યા છે હા આપણે પાર્ટી પર બેસી જજો કે આપો તો આના અંદર બેહો ને બાકી. ના મારો એ તો ઈ લેવાનું. હા હા આવો અંદર ના ના બહાર રાખો ને યાર હા અંદર આવો જલાલબા, હા આ ગોટા બોટા ખો. હા ખોટા. હા, એક વાત કહું. હા જો પછી પહેલી આ તમારું પટે ને એને મનાવજો જડીબુટ્ટી. હા જડીબુટ્ટી મનાવજો તમારું કામ પૂરું થાય એટલે. એ તો હિંમત સોદાબાજી ના હોય આ તો કીધું તમને. તારે ગોટા ખો. મોટા તો ખાઈએ પડે તો જડીબુટ્ટીનું તો બસ સરપંચ કોઈ ખરું. હું ખવડાવું તમને લ્યો ખવડાવજો એટલું પેલા વળી પહેણો તો વળી સારું થાય હાય. બાકી બહુ ના ખવાય જરા નકા ગોટાની ગરમીથી પેલાની ગરમી જતી રહે જડીબુટ્ટી. ના જાય. બાપુ રાખજો. ગોટા બરોબર છે ને અને કઢી મફત. અલા હેપભાઈ, હા, આ તો પતી ગયું. એ નહીં ચાલી હોય ના તું તો ડુંટીથી આગળ નહીં હેડ્યું. એવું જ બીજા મંગાવું થોડા. હું મંગાવ પછી કેટલો મંગાવું? અઢીસો જેવા મંગાવ. હા ભાઈ, 250 ગોટા રાખીએ બીજા. અરે માં મરતો નોખજો ભાઈ. એ લાવો. હા, બસ મંગાવી દીધા. તો પેલા તો આ બીજા લાયા. આઈ જા. હા, હા. બાપા ઘડી કઢી લેતા આવજો ભાઈ. એ લાવો. આઈ કેવા રાખો. તમારે પહેલા પણ પછી કઢી વગર નહીં મજા આવે. શાંતિથી ખો ગરમમાં પાછા હમણાં ખાજો નકર ચોટી ગઈ અમે. બાપા પેટમાં ખોદાઈ જાવ લો ઘડી મળી લો વાહ એનો થોડે ભૂખો ભેજ દઉં. તો પીવાનું કઢી તો ખબર ભાવે. હા હા.
કેવું લીધું ગોટામાં? અરે સરસ યાર આ ડોશી આવી જાય ને ડોશીને ગોટા ખાવા હોય લઈને આપવું મસ્ત ગોટા હતા ને? સરસ સરસ તું તો લે હેડો બિલ બિલ ચૂકવી દે ગોટાનું. અરે મારે શું કરાવે તાર કોણ હતું પોતા? અરે સરપંચ જો કોઈ મારો પેલો હાલ અરે આ તમારો. વડાપ્રધાનમાંથી રૂપિયા એ લઈને આયા આપણે ભેગા કરેલા તે ખર્ચો મોજે પાડવાનો હા હા હું હાલી દઉં હો તમે શાંતિથી જઈને હવે ગાડીમાં બેહાડો આ તો પછી મારે મને પૂછી તું તે હા હેડો વાંધો નહીં. એ તો સરપંચ ચૂકવી દે. જગદીશ નાસ્તા આવું. હા મજા આવી ગઈ હો પણ ગોટા ખાવાની ભાઈ મસ્ત બનાવ્યા હતા નહીં મસ્ત મસ્ત. જહળો હવે ગાડીમાં બેસી જહળો હા હેડો ભાઈ.